હેલો ગાઈઝ, માય નેમ ઇઝ ચૌહાણ વેદાંત. તમે જોઈ રહ્યા છો જ્ઞાન દર્શન, નોલેજ ઓફ ધ વર્લ્ડ. આજે આપણે જોઈશું અર્વાચીન ગુજરાતી સાહિત્ય પ્રકારો. હવે આપણે સૌપ્રથમ જોઈશું કવિતા વિશે. કવિતા એટલે પોએટ્રી અથવા પોએમ. આ શબ્દ મૂળ ગ્રીક શબ્દ પૌયો પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ થાય છે સર્જન કરવું. કવિતા મૂળ અંગ્રેજી પરથી ઉતરી આવેલ સાહિત્ય પ્રકાર છે. ચૌસરને અંગ્રેજી કવિતાના પિતા કહે છે. ઈસ 1845માં દલપતરામ દ્વારા લખાયેલ પ્રથમ ગુજરાતી કવિતા બાપાની પીંપર છે. પ્રથમ કરુણ કવિતા દલપતરામ દ્વારા રચિત ફારબસ વિરહ છે. દર વર્ષે 21 માર્ચના દિવસે વિશ્વ કવિતા દિવસ ઉજવાય છે. હવે આપણે જોઈશું કાવ્યસંગ્રહ અને ઉર્મી કાવ્ય વિશે. કવિતાઓનો સંગ્રહ કરીને કાવ્યસંગ્રહ બહાર પાડવામાં આવે છે. ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ ગુજરાતી કાવ્યદોહન છે. ઉર્મિકાવ્ય સ્વસંવેદનને જ વ્યક્ત કરતું આત્મલક્ષી કાવ્ય છે. ઉર્મિકાવ્યમાં ભાવનો આવેગ તીવ્રતાથી પ્રગટ થાય છે. તેમાં વિચાર, ચિંતન કે કલ્પનાને અવકાશ રહેલો હોય છે. એની ભાષામાં વર્તમાનકાળની તેમજ ઝીણાયેલું સ્પંદન કે સ્મરણ ભૂતકાળ કે ભવિષ્યનું હોઈ શકે. હવે આપણે જોઈશું ગઝલ વિશે. ગીત, સોનેટ અને મુક્તકની જેમ ગઝલ પણ ઉર્મિકાવ્યનો જ એક પ્રકાર છે. ગઝલનું મૂળ અરબી ભાષામાં છે. ત્યાંથી ફારસીમાં અને પછી ઉર્દૂમાં આવી અને મુસ્લિમોના આગમન સાથે ભારતની ઘણી ભાષાઓમાં અવતર્યું છે. ગઝલના શેરમાં 2 પંક્તિ હોય છે. આવા અનેક શેરની ગઝલ બને છે. સામાન્ય રીતે ગઝલમાં ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 19 કે તેથી વધુ શેર હોય છે. ગઝલનો પહેલો શેર મતલા કહેવાય છે અને અંતિમ શેર મક્તા કહેવાય છે. શેરની પહેલી પંક્તિને ઉલ મિસરો અને બીજી પંક્તિને સાની મિસરો કહે છે. ગુજરાતી ગઝલના પિતા બાલાશંકર કંથારિયા ઓળખાય છે. હવે આપણે જોઈશું સોનેટ વિશે. સોનેટ મૂળ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે. ઇટાલિયન શબ્દના લઘુતાવચક શબ્દ સોનેટ્ટુ પરથી સોનેટ શબ્દ બન્યો છે. સોનેટ એ 14 પંક્તિનું કાવ્ય છે. તેના 3 પ્રકાર પડે છે. 1. શેક્સપિયર શાહી સોનેટ 4+4+4+2. 2. મિલ્ટન શાહી સોનેટ અનિયમિત. 3. પેટ્રાર્ક શાહી સોનેટ 8+6. બળવંતરાય કલ્યાણજીરાય ઠાકોરને સોનેટના પિતા કહેવાય છે. હવે આપણે જોઈશું હાઇકુ વિશે. ગુજરાતી ભાષાનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર હાઇકુ માત્ર 17 બંધારણ 5-7-5 અક્ષરનું છે. જે બોધપાઠ આપતો સાહિત્ય પ્રકાર મૂળ જાપાનનો સાહિત્ય પ્રકાર છે. જાપાનમાં રેંગામાંથી તાંકા થયું, તાંકામાંથી હાઇકુ થયું. તાંકામાંથી 5 પંક્તિઓ કાંતિ જેમાં અક્ષરોની ગોઠવણી +7 31ની હતી. ગુજરાતીમાં સ્નેહરશ્મિએ પ્રથમ હાઇકુ સોનેરી ચાંદ રૂપેરી સૂરજની રચના કરી. કવિશ્રી સ્નેહરશ્મિએ હાઇકુના સ્વરૂપને મુક્તકલ્પ કે સત્રાક્ષરી તરીકે ઓળખાવ્યું છે. કવિશ્રી ઉષ્ણસે તેને મુક્તકમાં બોધઢાપણની ઉક્તિ હોઈ શકે તરીકે ઓળખાવ્યું. નવલકથાકાર અને કવિશ્રી કિશોરસિંહ સોલંકીએ પણ હાઇકુ અને તાંકાના મિશ્રણથી હાઇન્કાનો પ્રયોગ કર્યો. હવે આપણે જોઈશું મહાકાવ્ય અને મહાન વલ્કથા વિશે. મહાકાવ્ય એ ઇતિહાસ કે પરંપરાના ધીરોદાત્ત પાત્ર કે પાત્રોની સિદ્ધિઓનું સળંગ કથન કરી યુગજીવનની સમગ્રતાનું ચિત્ર પ્રગટ કરે છે તેમજ જીવનના વિવિધ પાસાઓને આવરે છે. મહાકાવ્યને સર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. મહાભારત અને રામાયણ ભારતીય સાહિત્યના મહાકાવ્યો છે.
નવલકથાનો જ એક ભાગ કે જેમાં કોઈ એક ઘટના કે પ્રસંગને વિસ્તૃત રીતે આલેખન કરવામાં આવે છે તેને મહાનવલકથા કહે છે. ઈસ 1887માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્ર ભાગ 1 ત્યારબાદ તેમને કુલ સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4 આપેલ છે. તે ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા ગણાય છે. હવે આપણે જોઈશું ખંડકાવ્ય વિશે. ખંડકાવ્ય એટલે મહાકાવ્યનો એક પેટા પ્રકાર છે. ખંડકાવ્ય કરુણાંત નાટક જેવું છે. તેનો ક્રમ નીચે મુજબ છે. 1. વસ્તુ વિસ્ફોટ થાય. 2. તેમાંથી વસ્તુ વિકાસ પામે. 3. તેની પરાકાષ્ઠા આવે. 4. પરિણામ તરફ ઢળે. અને 5. પરિણામ આવે. તેમાં વસ્તુનું સુશ્લિષ્ટ ગઠન હોય છે. ખંડકાવ્ય જીવનનું કોઈ દ્રષ્ટિબિંદુ, કોઈ આદર્શ બતાવવાનો ઉદ્દેશ્ય છે. ગુજરાતીમાં સૌપ્રથમવાર કવિ કાંતે પૂર્વાલાપ નામનો પ્રથમ ખંડકાવ્ય સંગ્રહ લખ્યો. હવે આપણે જોઈશું નવલકથા વિશે. નવલકથા એટલે ગદ્યમાં લખવામાં આવેલી કલ્પિત વાર્તા. તેમાં માનવજીવનની કથા હોય છે. નવલકથામાં તેની કથાવસ્તુ, તેમાં આવતું જીવનદર્શન, પાત્રાલેખન, વાતાવરણ, સંવાદો, નિરૂપણ વગેરે જેવા ઘટકો મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતી સાહિત્યમાં કલ્પનામય, ઐતિહાસિક, સામાજિક, જાનપદી નવલકથા વગેરે લખાયેલી છે. ધૂમકેતુએ ભારતના મૌર્ય, ગુપ્ત વંશ અને ગુજરાતના સોલંકી વંશને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નવલકથાઓ લખેલી છે. પ્રથમ ઐતિહાસિક નવલકથા કરણઘેલો, પ્રથમ હાસ્ય નવલકથા ભદ્રંભદ્ર, પ્રથમ સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ, પ્રથમ દલિત નવલકથા આંગલિયા, પ્રથમ જાનપદી નવલકથા સોરઠ તારા વહેતા પાણી, પ્રથમ રાજકીય નવલકથા હિન્દ અને બ્રિટાનિકા. હવે આપણે જોઈશું નવલિકા કે ટૂંકી વાર્તા વિશે. નવલિકા એટલે ઓછા પાત્રો, ઓછા બનાવો, ઓછા શબ્દો દ્વારા જીવનરહસ્યને સમજાવવું. ઘટના ઔચિત્ય, વસ્તુલાઘવ, પાત્રોચિત્ય, વર્ણન અને સંવાદ એ 5 અંગોથી નવલિકાનો પિંડ બંધાય છે. નવલકથા કરતા નાનો સાહિત્ય પ્રકાર એટલે નવલિકા, જેમાં કોઈ એક વિષયવસ્તુને ધ્યાનમાં રાખી તેનું વર્ણન કરવામાં આવે છે. કંચનલાલ મહેતા, મલ્યાનીલ દ્વારા રચિત ગોવાળણી એ પ્રથમ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલિકા છે. આ ઉપરાંત રામનારાયણ વિશ્વનાથ પાઠકે દ્વિરેફના ઉપનામથી વાર્તા લખેલી છે. હવે આપણે જોઈશું નાટક વિશે. નાટક એ સાહિત્યનો સર્વશ્રેષ્ઠ પ્રકાર છે. વસ્તુ, પાત્ર, ચરિત્રચિત્રણ, સંવાદો, વાતાવરણ અને ઉદ્દેશ આ 6 તત્વોનો સમાવેશ નાટકમાં થાય છે. અભિનય અને રંગમંચ પણ નાટ્યરચનાના અંગો છે. પ્રાચીન નાટક એ મૂળ ભારતીય સંસ્કૃતિ પ્રકાર છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ નાટક વિનાનો કાળ છે. પરંતુ અર્વાચીન કાળમાં નાટકની શરૂઆત થઈ. નાટકમાં અભિનય કરનારને નટ કહે છે. પ્રથમ હાસ્યરસિક મૌલિક નાટક મિથ્યાભિમાન દલપતરામ દ્વારા રચવામાં આવ્યું છે. દલપતરામનું નાટક લક્ષ્મી એ ગુજરાતી સાહિત્યનું પરમ નાટક ગણાય છે. ગુજરાતી ભાષાનું પ્રથમ તખ્તાલાયકી ધરાવતું નાટક રમણભાઈ નીલકંઠ દ્વારા લખાયેલું રાઈનો પર્વત છે. પ્રથમ કરુણ નાટક રણછોડરામ દ્વારા લખવામાં આવેલ લલિતા દુઃખદર્શક છે. ગુજરાતી ભાષામાં નાટક ક્ષેત્રે ચંદ્રવદન મહેતા અને ચીનુ મોદીનું મહત્વનું યોગદાન રહેલું છે. આધુનિક મટક મૂળ યુરોપિયન સાહિત્ય પ્રકારમાં રહેલું છે. હવે આપણે જોઈશું એકાંકી વિશે. સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ એકાંકી એટલે એક અંકનું નાટક. એકાંકીમાં મુખ્યત્વે જીવનની કોઈ એક ઘટના હોવી જોઈએ અને તેનો વિકાસ કુતૂહલજનક નાટ્યાત્મક શૈલીમાં થવો જોઈએ. ચરમસીમા સુધી પહોંચતા જ એકાંકી સમાપ્ત થવું જોઈએ.
ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી એકાંકી બટુભાઈ ઉમરવાડિયા દ્વારા રચિત લોમહર્ષિણી છે. એકાંકીને વ્યાખ્યાબદ્ધ કરતા શ્રી ઉમાશંકર જોશી કહે છે કે એકાંકી એક એવી કૃતિ છે જે પ્રેક્ષકોને આંખે એક બેઠક સાથે ગ્રહણ કરવાની હોય છે. જેમાં ઘણું ખરું તો એક દ્રશ્ય હોય છે, જુદા જુદા દ્રશ્યોમાં વહેંચાયેલું પણ હોય. સંસ્કૃત સાહિત્યમાં પણ એક અંકી નાટ્ય પ્રકાર છે, જેનું સ્વરૂપ ગુજરાતી એકાંકી કરતાં ભિન્ન પ્રકારનું જણાયું. આજનો એકાંકી પ્રકાર મોટેભાગે પશ્ચિમના પ્રભાવ નીચે ઉદ્ભવ પામીને વિકાસ પામ્યો છે. હવે આપણે જોઈશું નિબંધ વિશે. નિબંધ એટલે કોઈ પણ પ્રકારના બંધન વિના અવિરત વહેતો ગદ્યનો પ્રવાહ. તે હંમેશા ગદ્યમાં લખાય છે. નિબંધની ભાષા શૈલીએ તેનું એક મહત્વનું લક્ષણ છે. તેની ભાષા શૈલી સરળ અને સુવ્યવસ્થિત હોવી જોઈએ. સ્વરૂપની દ્રષ્ટિએ તેના બે પ્રકાર પડે છે. એક લલિત નિબંધ, જે નિબંધમાં સર્જકતા અને લાલિત્ય હોય તેવા નિબંધને લલિત નિબંધ કહે છે. બે લલિતેર નિબંધ. લલિતેર નિબંધમાં એક ચોક્કસ વિષયની પસંદગી કરી પછી તે અંગે જે વિચારણા કરવામાં આવે છે. આ બંને પ્રકારો ઉપરાંત પણ અમુક નિબંધો વર્ણનાત્મક, વિવરણાત્મક, ભાવાત્મક, વિચારાત્મક અને આલોચનાત્મક જેવા પ્રકારો પણ જોવા મળે છે. મણિભાઈ દ્વિવેદી, ઉમાશંકર જોશી, કાકાસાહેબ કાલેલકર, વિનોદ કાંત વગેરે જેવા મહાન નિબંધકારો થઈ ગયા. હવે આપણે જોઈશું આત્મકથા કે ઓટોબાયોગ્રાફી વિશે. જીવનકથા, રોજનીશી, રોજપોથી, સ્મૃતિચિત્રો જેવી જીવન સામગ્રી પર નિર્ભર સાહિત્ય સ્વરૂપોમાંનું એક ગદ્ય સાહિત્ય સ્વરૂપ તે આત્મકથા. પ્રથમ પુરુષ એકવચનનું કથન કાળક્રમમાં ગોઠવાયેલું હોય છે. સાહિત્યકાર સ્વયં પોતાના જીવનના અનુભવોની વાતને સાહિત્યના મધ્યમાં ઉતરે તેને આત્મકથા કહેવાય. આત્મકથા વિદેશી સાહિત્ય પ્રકાર છે. આ આત્મકેન્દ્રી સાહિત્ય પ્રકાર છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા મારી હકીકત નર્મદે લખી છે. ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ આત્મકથા મહાત્મા ગાંધી રચિત સત્યના પ્રયોગો છે. જન્મથી લઈને આત્મકથા લખવાની શરૂઆત કરે ત્યાં સુધીની જીવનની પ્રત્યેક ક્ષણને સ્મૃતિપટ પર લાવીને શબ્દસ્થ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું આત્મચરિત્ર કે બાયોગ્રાફી વિશે. કોઈ બીજા દ્વારા લખાયેલ પ્રખ્યાત વ્યક્તિનું જીવનચરિત્ર એ આત્મચરિત્ર તરીકે ઓળખાય છે. તે આત્મકથા જેવો જ સાહિત્ય પ્રકાર છે. પરંતુ આત્મકથા અપૂર્ણ હોય છે, જ્યારે આત્મચરિત્ર પૂર્ણ હોય છે. તેમાં સંસ્મરણો, મિત્રો અને સંબંધીઓ સાથેના વાર્તાલાપ, ફોટોગ્રાફ્સ અને ચિત્રો, બધી આધાર સામગ્રીમાંથી જીવનકથાકાર યોગ્ય ચયન કરી આવશ્યક શિસ્ત સાથે એનું ગ્રંથન કરે છે. પ્રહલાલ મથુરદાસ દ્વારા રચિત ગુજરાતી ભાષાનું પ્રથમ જીવન ચરિત્ર આત્મચરિત્ર કોલંબસનો વૃત્તાંત છે. નારાયણ દેસાઈ દ્વારા લખાયેલું અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ પ્રખ્યાત આત્મચરિત્ર છે. તેમાં મહાદેવભાઈ દેસાઈના જીવનનું વર્ણન છે. હવે આપણે જોઈશું પ્રવાસ વર્ણન અને શબ્દકોશ વિશે. પ્રવાસ વર્ણન નામના સાહિત્ય પ્રકારમાં લેખક એક જ રૂમમાં બેસીને સમગ્ર વિશ્વનું વર્ણન કરે છે. આ સાહિત્ય પ્રકારમાં કાકાસાહેબ કાલેલકરે સૌથી વધુ સાહિત્ય લખ્યું છે. આ ઉપરાંત પ્રીતિસેન ગુપ્તા તથા ભોળાભાઈ પટેલે પણ પ્રવાસ વર્ણન વિશે સર્જન કર્યું છે. લેખકે કરેલ પ્રવાસના વર્ણનને પ્રવાસન વર્ણન કે ભ્રમણવૃત્ત કહે છે. એવું લખાણ કરવા માટે સ્થળ અને પરિસ્થિતિ જોવાની દ્રષ્ટિ, મૂલવવાની શક્તિ, તીવ્રયાદ શક્તિ હોવી જોઈએ.
ગુજરાતી ભાષામાં વ્યાકરણ અને જોડણીના શુદ્ધિકરણ માટે સૌપ્રથમ નર્મદ દ્વારા રચાયેલો નર્મકોશ ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ગણાય છે. પરંતુ ગુજરાતી ભાષાના જોડણીકોશનું નિર્માણ ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં મહાત્મા ગાંધીની પ્રેરણાથી સાર્થ જોડણીકોશ તૈયાર થયો. ગોંડલના મહારાજ ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોશ ભગવદ્ગોમંડલ વિદ્વાનોની મદદથી નિર્માણ કરાવ્યો. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો અને આવા વિડીયો બીજા જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ